કાયદાથી સ્થાપિત ભારતના સંવિધાન પ્રત્યે હું સાચી શ્રદ્ધા અને નિષ્ઠા ધરાવીશ. સાચી શ્રદ્ધા અને નિષ્ઠા ધરાવીશ. હું ભારતના સાર્વભૌમત્વનું અને અખંડતાનું સમર્થન કરીશ. હું ભારતના સાર્વભૌમત્વનું અને અખંડતાનું સમર્થન કરીશ. અને હું ગુજરાત રાજ્યના નાયબ મુખ્યમંત્રી તરીકેના મારા કર્તવ્યો શ્રદ્ધાપૂર્વક અને અંતઃકરણપૂર્વક બજાવીશ. અને ભય કે પક્ષપાત રાગ કે દ્વેષ વિના તમામ લોકો સાથે સંવિધાન અને કાયદા અનુસાર ન્યાયપૂર્વક વર્તીશ. હું હર્ષ રમેશકુમાર સંઘવી ઈશ્વરના નામે સોગંદ લઉં છું કે હું ગુજરાત રાજ્યના નાયબ મુખ્યમંત્રી તરીકે જે કોઈ બાબત મારી વિચારણા માટે લાવવામાં આવશે અથવા મારા જાણવામાં આવશે તેની જાણ એવા નાયબ મુખ્યમંત્રી તરીકેના મારા કર્તવ્યોના યોગ્ય પાલન માટે આવશ્યક હોય તે સિવાય પ્રત્યક્ષ કે પરોક્ષ રીતે કોઈ પણ વ્યક્તિ અથવા વ્યક્તિઓને કરીશ નહીં અથવા તેની કે તેમની આગળ તેને પ્રકટ કરીશ નહીં. ધન્યવાદ. तो ये तस्वीर आपको गांधीनगर से दिखा रहे हैं, जहां गुजरात कैबिनेट में एक बार फिर से शामिल हुए हैं हर्ष संघवी. कल शाम पूरी कैबिनेट ने इस्तीफा दे दिया था और अब हर्ष संघवी ने एक बार फिर मंत्री पद की शपथ ली है. इसके पहले हर्ष संघवी गृह मंत्री थे, लेकिन अब दोबारा से मंत्री पद की शपथ लेने के बाद उन्हें कौन सी जिम्मेदारी दी जाएगी अभी ये तय नहीं है. बता दें आपको कि आज कई ऐसे बड़े नाम हैं जो मंत्री पद की शपथ लेंगे और इसे कैबिनेट विस्तार का नाम दिया गया था. ये कहा गया था कि जितने भी मंत्री शपथ दे रहे हैं पूरी कैबिनेट में, मुख्यमंत्री को छोड़कर कैबिनेट विस्तार होगा. नए विधायकों को भी मंत्री बनाया जाएगा, शामिल किया जाएगा. कुल 26 मंत्री इसी कड़ी में आज शपथ ले रहे हैं. विधायक जो मंत्री बनेंगे, गुजरात को 26 मंत्री मिल रहे हैं, जिसमें हर्ष संघवी का नाम भी, और ये माना जा रहा है कि रिबाबा जडेजा भी आज मंत्री पद की शपथ लेंगी. कायदाથી સ્થાપિત ભારતના સંવિધાન પ્રત્યે હું સાચી શ્રદ્ધા અને નિષ્ઠા ધરાવીશ. હું ભારતના સાર્વભૌમત્વનું અને અખંડતાનું સમર્થન કરીશ. અને હું ગુજરાત રાજ્યના નાયબ મુખ્યમંત્રી તરીકેના મારા કર્તવ્યો શ્રદ્ધાપૂર્વક અને અંતઃકરણપૂર્વક બજાવીશ. અને ભય કે પક્ષપાત રાગ કે દ્વેષ વિના તમામ લોકો સાથે સંવિધાન અને કાયદા અનુસાર
સંવિધાન અને કાયદા અનુસાર ન્યાયપૂર્વક વર્તીશ. ન્યાયપૂર્વક વર્તીશ. હું હું હર્ષ રમેશકુમાર સંઘવી ઈશ્વરના નામે સોગંદ લઉં છું કે ઈશ્વરના નામે સોગંદ લઉં છું કે હું ગુજરાત રાજ્યના નાયબ મુખ્યમંત્રી તરીકે ગુજરાત રાજ્યના નાયબ મુખ્યમંત્રી તરીકે જે કોઈ બાબત મારી વિચારણા માટે લાવવામાં આવશે મારી વિચારણા માટે લાવવામાં આવશે અથવા મારા જાણવામાં આવશે તેની જાણ એવા નાયબ મુખ્યમંત્રી તરીકેના મારા કર્તવ્યોના યોગ્ય પાલન માટે આવશ્યક હોય તે સિવાય પ્રત્યક્ષ કે પરોક્ષ રીતે કોઈ પણ વ્યક્તિ અથવા વ્યક્તિઓને કરીશ નહીં અથવા તેની કે તેમની આગળ તેને પ્રકટ કરીશ નહીં. ધન્યવાદ. तो ये तस्वीर आपको गांधीनगर से दिखा रहे हैं, जहां गुजरात कैबिनेट में एक बार फिर से शामिल हुए हैं हर्ष संघवी। कल शाम पूरी कैबिनेट ने इस्तीफा दे दिया था और अब हर्ष संघवी ने एक बार फिर मंत्री पद की शपथ ली है। इसके पहले हर्ष संघवी गृह मंत्री थे, लेकिन अब दोबारा से मंत्री पद की शपथ लेने के बाद उन्हें कौन सी जिम्मेदारी दी जाएगी अभी ये तय नहीं है। बता दें आपको कि आज कई ऐसे बड़े नाम हैं जो मंत्री पद की शपथ लेंगे और इसे कैबिनेट विस्तार का नाम दिया गया था। ये कहा गया था कि जितने भी मंत्री शपथ दे रहे हैं पूरी कैबिनेट में, मुख्यमंत्री को छोड़कर कैबिनेट विस्तार होगा, नए विधायकों को भी मंत्री बनाया जाएगा, शामिल किया जाएगा। कुल 26 मंत्री इसी कड़ी में आज शपथ ले रहे हैं। विधायक जो मंत्री बनेंगे, गुजरात को 26 मंत्री मिल रहे हैं, जिसमें हर्ष संघवी का नाम भी, और ये माना जा रहा है कि रिबाबा जडेजा भी आज मंत्री पद की शपथ लेंगी। स्थापित भारतना संविधान प्रत्ये હું સાચી શ્રદ્ધા અને નિષ્ઠા ધરાવીશ. હું ભારતના સાર્વભૌમત્વનું અને અખંડતાનું સમર્થન કરીશ. અને હું ગુજરાત રાજ્યના નાયબ મુખ્યમંત્રી તરીકેના મારા કર્તવ્યો શ્રદ્ધાપૂર્વક અને અંતઃકરણપૂર્વક બજાવીશ. અને ભય કે પક્ષપાત રાગ કે દ્વેષ વિના તમામ લોકો સાથે સંવિધાન અને કાયદા અનુસાર ન્યાયપૂર્વક વર્તીશ. હું હર્ષ રમેશકુમાર સંઘવી ઈશ્વરના નામે સોગંદ લઉં છું કે હું ગુજરાત રાજ્યના નાયબ મુખ્યમંત્રી તરીકે જે કોઈ બાબત મારી વિચારણા માટે લાવવામાં આવશે અથવા મારા જાણવામાં આવશે તેની જાણ એવા નાયબ મુખ્યમંત્રી તરીકેના મારા કર્તવ્યોના યોગ્ય પાલન માટે આવશ્યક હોય તે સિવાય પ્રત્યક્ષ કે પરોક્ષ રીતે
પ્રત્યક્ષ કે પરોક્ષ રીતે કોઈ પણ વ્યક્તિ અથવા વ્યક્તિઓને કરીશ નહીં કોઈ પણ વ્યક્તિ અથવા વ્યક્તિઓને કરીશ નહીં અથવા તેની કે તેમની આગળ તેની કે તેમની આગળ તેને પ્રકટ કરીશ નહીં. તેને પ્રગટ કરીશ નહીં. ધન્યવાદ. तो ये तस्वीर आपको गांधीनगर से दिखा रहे हैं, जहां गुजरात कैबिनेट में एक बार फिर से शामिल हुए हैं हर्ष संघवी। कल शाम पूरी कैबिनेट ने इस्तीफा दे दिया था और अब हर्ष संघवी ने एक बार फिर मंत्री पद की शपथ ली है। इसके पहले हर्ष संघवी गृह मंत्री थे, लेकिन अब दोबारा से मंत्री पद की शपथ लेने के बाद उन्हें कौन सी जिम्मेदारी दी जाएगी अभी ये तय नहीं है। बता दें आपको कि आज कई ऐसे बड़े नाम हैं जो मंत्री पद की शपथ लेंगे और इसे कैबिनेट विस्तार का नाम दिया गया था। ये कहा गया था कि जितने भी मंत्री शपथ दे रहे हैं पूरी कैबिनेट में, मुख्यमंत्री को छोड़कर कैबिनेट विस्तार होगा, नए विधायकों को भी मंत्री बनाया जाएगा, शामिल किया जाएगा। कुल 26 मंत्री इसी कड़ी में आज शपथ ले रहे हैं, विधायक जो मंत्री बनेंगे। गुजरात को 26 मंत्री मिल रहे हैं, जिसमें हर्ष संघवी का नाम भी, और ये माना जा रहा है कि रिबाबा जडेजा भी आज मंत्री पद की शपथ लेंगी।